એને જ્ઞાન ગંગા કહેવાય. એટલે પેલી ગંગામાં તો દેડકા પડ્યા રહેશે અને કઈક માસલા એમાં રહેશે, બારે કાઢો તો કંઈ મારે તો અહીંયાની મુક્તિ થઈ ગઈ હોય. પણ મહાપુરુષો કહેશે, સાચા સદગુરુ કહેશે કે તું જ્ઞાન ગંગામાં જઈને નીત નીત નાજી, અને જ્ઞાન ગંગામાં જઈ મન વચન કર્મથી પરમાત્માની સંતોને આધીન થઈ અને તારો અંતરનો ડોળ અહમનો તું છોડી દઈ અને જો શરણાગતિ સ્વીકારીશ ને તો ભગવાનને તારે નહીં ગોતવા પડે, ભગવાન તને ગોતવા આવશે. એવા સંતો ભક્તો આપણને મળ્યા હોય. અને એ અંધકારમાંથી, અંધકાર એટલે બીજું કોઈ નહીં, અંધકાર ને પ્રકાશ બે નહીં, પણ અંધારું હોય તો અજવાળું ના આવે, અને અજવાળું થાય અંધારું કેવું ના પડે તો જતું રહે. એમ એ અજ્ઞાન અંધારું જતું રહે ને એટલે પ્રકાશ તો છે જ. પરમાત્મા લાવવાનો નથી, પરમાત્મા છે જ, પણ પરમાત્માને જેમ છે એમ આવા સંતોના શરણે જઈએ તો આપણને બતાવે કે આ જીવ કહેવાય. જીવ જીવાત્મા, મહાત્મા ને પરમાત્મા. જીવ એટલે હોકળે બધેલા રે જીવાત્મા કહેવાય. મહાત્મા એટલે આ લાઈન બેઠી ને એને મહાત્મા કહેવાય. આ હાલ મોજૂદ દેવ છે. મંદિર વાળા દેવને આપણે નથી જોયા, પણ હોય ને તમે જોઈ લો ને એટલે મંદિર વાળા ભગવાન રાજી થઈ જાય. આ અહીંયાના સ્વરૂપ છે, પણ આપણને દિવ્ય દ્રષ્ટિ મળી હોય તો આપણે એમાં ધ્યાન ના રાખીએ એટલે આપણને મનમાં 19 કિલોની સંતો કહેશે કે ભૂલ છે. અને એવા સંતો તમને મને મળી ગયા હોય અને આપણે જો કદાચ ભગવાનને ગોતવા મેલ મારવા જઈએ ને તો આપણી ભૂલ ભલે વસ્તુ કહેવાય. અને એવી ઉત્તર ગુજરાતની ધીંગીધારા ઉપર સમૃદ્ધ સંત, જેની ઠાકોર સમાજનું ઘરેણું નહીં પણ આખી 18 વરણનું ઘરેણું હોય એવું આપણી ધરામાં સમૃદ્ધ સંત સદાનંદ બાપા જેવા થઈ ગયા હોય. અને જો આપણા સુધી એનો રેલો ના આવે, પ્રકાશ ના આવે તો એ આપણી ભૂલ ભલેની વાત કહેવાય. એવા સંતો અમારે વઘારો, અમારે રામ ઝૂંપડીમાં ઘણી વખત અમે ભેગા થઈએ. એવા ઘણા સંતો આપણને આજ રસપાન કરાવવાના છે. અને ઘણા બધા ભક્તો, અમે લગભગ 50 કિલોમીટર થી આવ્યા છે, રોડા આરી તાલુકામાં આવ્યું. એવા દૂર દૂરથી ઘણા ભક્તો પધાર્યા છે. બધાને બબે ઓળીનો લાભ લેવાનો છે અને બધા શાંતિથી બેસજો. ઘણા વર્ષે આ બાજુ આવવાનું થયું છે એટલે આપણે છેલ્લા રાઉન્ડમાં મોજ કરશું. આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ દેવ કી જય.